અને અત્યારે જોવા જઈએ તો ચોમાસું છે એ હવે લગભગ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોથી લઈ અને મુંબઈ વચ્ચે ગમે ત્યાં નિષ્ક્રિય થશે અથવા તો ધીમું પડે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે, જે વ્યક્તિગત મારા પ્રિડિક્શનમાં મને જાણવા મળ્યું છે. બીજી વાત એ પણ કરવાની છે, આમ જોવા જઈએ તો 15 જૂન છે એ ગુજરાતની વર્ષોથી નોર્મલ તારીખ ગણવામાં આવે છે કે 15 જૂને ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય. ગુજરાતમાં બેસે એટલે માત્ર દક્ષિણ ગુજરાતના જે વલસાડ સહિતના અમુક વિસ્તારો છે અને કદાચ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં એ ચોમાસું પહોંચતું હોય છે. પણ આમ સામાન્ય રીતે જોવા જઈએ તો હવામાન વિભાગે પણ અમુક સમયે ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે આ તારીખોમાં ફેરફાર પણ કરતું હોય છે, જેની અંદર છેલ્લા 6 થી 8 વર્ષથી જોવા જઈએ તો હવામાન વિભાગે આ તારીખમાં ફેરફાર પણ કરેલો છે, જે ઓછા મિત્રો જાણે છે. એની અંદર એવું છે કે હવામાન વિભાગનું હવે તો એવું પણ કહેવાનું છે કે 15 જૂન નહીં પણ 22થી લઈ અને 25 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. આ એની નોર્મલ તારીખ સેટ કરવામાં આવેલી છે. છતાં પણ હું આપને કહું કે આપણે તો જે હવામાનના જે અલગ અલગ જે અનુભવો છે એ અનુભવ મુજબ વર્ષોની જે તારીખ છે 15 જૂન એમને જ આપણે પકડી રાખ્યા છે અને એમને જ પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હજુ પણ એ જ તારીખ છે એ નોર્મલ માનવી એમાં કંઈ ખોટું નથી. પણ ચોક્કસથી વાત છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી જશે. એમાં કદાચ ઘણી વખત 1 કે 2 દિવસ આગળ પાછળ થતું હોય, ઘણી વખત આગળ થાય અથવા તો પાછળ થતું હોય છે, પણ 24 કે 48 કલાકનો ફેરફાર હોય એ બહુ ફેરફાર ગણવામાં નથી આવતો. ચોમાસું પ્રવેશ કરવા માટે નોર્મલ કન્ડિશન ગણવામાં આવે છે. એટલે ચોમાસું અત્યારે આ કન્ડિશન છે, ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું છે એ કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવાના તમામ વિસ્તારોને કવર કરી અને મજબૂત રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં હવે કેટલા દિવસ એ લગાવે છે, મહારાષ્ટ્ર પાર કરીને હવે એને ગુજરાતમાં સીધો પ્રવેશ કરવાનો હોય છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણી વખત એવું પણ બનતું હોય કે મહારાષ્ટ્રમાં ચોમાસું પ્રવેશ કરે એ પછીથી 48 કે 72 કલાકની અંદર ગુજરાતમાં પ્રવેશ કરી જતો, એટલે કે 2 થી 3 દિવસમાં ગુજરાતમાં આવી જતું હોય. હવે આજ જોવા જઈએ તો 6 જૂન થઈ છે, તો એનો મતલબ એવો નથી કે 9 કે 10 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે. ગુજરાતમાં એ પહોંચતા વાર લાગશે. મહારાષ્ટ્રની અંદર અમે વાર્ષિક કાર્યક્રમોમાં પણ જણાવ્યું, છેલ્લા 2 મહિનાથી અલગ અલગ મીડિયાના મારફતે અને આપણી યુટ્યુબ ચેનલના મારફતે માહિતી આપી રહ્યા છીએ. એમ ગુજરાતની અંદર ચોમાસું એના નિયત સમયે જ પહોંચશે. એનું કારણ છે કે મહારાષ્ટ્રમાં હવે ચોમાસું પહોંચી અને નિષ્ક્રિય થશે અથવા તો ધીમું પડશે, જેથી કરીને ગુજરાતમાં ચોમાસું વહેલું નહીં આવે, પણ સમય કરતાં ચોમાસું અત્યારે વહેલું ચાલી રહ્યું છે.